नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् સદગુરુવરથી નિજ અનુભવથી સદગુરુવરથી નિજ અનુભવથી વૈરાગ્યને અભ્યાસ થકી વૈરાગ્યને અભ્યાસ થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી મન વાળ્યું ગળે સદગુરુવરથી મન વાળ્યું ગળે સદગુરુવરથી મન વાળ્યું ગળે સદગુરુવરથી અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. પ્રાતર ગુરવે નમઃ. પરમ્પરાચાર્ય ગુરવે નમો નમઃ. ઓમ. જીવનની ઉન્નતિનો માર્ગ નિખાલસ હૃદયવાળાને જ પ્રાપ્ત થાય. બે વસ્તુ, એક સત્ય નિષ્ઠા, to follow the path of truth, because God is truth and truth is God. Open-minded. એ બીજી શરત છે. સત્યને અનુસરવું એ પહેલી શરત છે. નિખાલસ બની જવું તે બીજી શરત છે. અને પોતાના કલ્યાણ અર્થે અહંભાવને કચડીને સત્યનો સ્વીકાર કરવો, અર્થાત પૂર્વાગ્રહોને જો વચ્ચે લાવીએ તો ભગવાનની વાત બેસે નહીં. જેનું મન અનેક વસ્તુઓથી ભરાઈ ગયેલું હોય એના મનમાં, એના ચિત્તમાં, એના જ્ઞાનમાં ભગવાનની વાત બેસે નહીં, કારણ કે જગ્યા નથી. જ્ઞાન, ભગવાનનું કહેલું જ્ઞાન આવે પણ ભોઠું પડી જાય, હાઉસફુલ. તો પિક્ચર જોવા જાઓ, તો નાટક જોવા જાઓ,
અને હાઉસફુલ એમ હોય તો જગ્યા ન મળે. પણ તમારી દુનિયામાં લાગવગ લાગે કે 25-50-100 રૂપિયા વધારે આપો તો વળી ટિકિટ મળી જાય. ભગવાનને ઘેર લાગવગ લાગતી 3 વસ્તુ: સત્યનિષ્ઠા, નિખાલસતા અને પરમ વિનયાન્વિતપણો. આવા ભાવ જો અને જ્યારે આપણા જીવનમાં આવે તો અને ત્યારે આત્મકલ્યાણની સંભાવના છે, અને નહીં તો અનંત ઉપાય પણ નથી. કારણ કે નિશ્ચયથી મોક્ષના 2 માર્ગ નથી. વ્યવહારથી સાધન અનેક. કોઈ ભક્તિ કરે, કોઈ જ્ઞાન કરે, કોઈ યોગ કરે, કોઈ પૂજા કરે, કોઈ દાન દે, કોઈ બ્રહ્મચર્ય પાળે, કોઈ વનમાં રહે, કોઈ ગુફામાં રહે. એ બધા તો બાહ્ય પ્રકારો છે. The path of purification, the path of self-purification is the path of salvation. The path of self-purification is the path of salvation. આટલી પૂર્વ ભૂમિકા રાખીને હવે આપણે કોઈ પણ પ્રકારની જીવન ઉન્નતિ, આત્મ ઉન્નતિ એ વિશે વિચારણા કરી શકીએ. હવે પૃચ્છનારૂપ સ્વાધ્યાય શરૂ થાય છે. જે ભાઈઓ બહેનોને લખીને આપવો હોય પ્રશ્નો તો લખીને પણ આપી શકાય છે, અને બોલવું હોય તો બોલીને પણ આંગળી ઊંચી કરીને જેમને બોલવું હોય તેઓ માઇક પાસે આવીને બોલીને પણ રજૂઆત કરી શકે છે. પૂજ્યશ્રીના ઉત્તરનો આપણે લાભ લઈએ. સતદેવ અને કુદેવ વિશેનો પ્રશ્ન છે ભાઈનો. આપણે આત્મભાવ અને દેહભાવ, એને આત્મભાવ ને દેહભાવમાં સમજીએ છીએ અને દેહભાવને આત્મભાવમાં સમજીએ છીએ, અને એના લીધે ભૂલ થાય છે, અને એ ભૂલના લીધે આપણે ભવાટવીમાં અટવાઈએ છીએ. હવે આત્મા દેહને ધારણ કરે છે, દેહ આત્મામાં છે. જે કંઈ કર્મ કરે છે દેહ, એ આત્માની સ્ફૂર્ણાથી કરે છે, અને દેહ જ એનું સાધન છે. જે કંઈ અનુભવ આત્મા કરે છે એ પણ દેહ દ્વારા, દેહની ઇન્દ્રિયો દ્વારા થાય છે. વ્યવહારિક અનુભવ, દુન્યવી અનુભવ. દુન્યવી અનુભવ, દુન્યવી ગણીએ કે માનસિક ગણીએ? માનસિક કહો, આત્મિક કહો. આત્મિક કહીએ તો એ પણ થવાનો તો લગભગ દેહ દ્વારા અથવા ઇન્દ્રિય દ્વારા થવાનો છે. ના, માધ્યમ પ્રેઝન્ટ છે પણ માધ્યમ ઓપરેટિવ નથી, નોન ફંક્શનિંગ છે. સો લોંગ એઝ ધ બોડી, ધ માઇન્ડ એન્ડ ધ સ્પીચ continue to function, આત્મ અનુભવ is not possible. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કીનો. આ વાત તો છેક 17મા સૈકામાં 16મા સૈકામાં કહી. ઉપનિષદ કહે છે યતઃ વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એટલે જરા ટ્રિકી છે. આત્મા દેહમાં છે પણ દેહના માધ્યમથી આત્માનો અનુભવ ન થાય. અગેન જરા સહેજ સૂક્ષ્મ લઈ જઈએ સમજણને. મુંબઈથી લાવેલો સૂકો હલવો પેટીમાં છે, ટીનમાં છે, પરંતુ હલવાનો સ્વાદ લેતી વખતે ટીન પણ બાજુમાં મૂકી દેવું પડે, અને એ હલવાનું જે ચોસલું હોય એના ઉપર રેપ કરેલો બટર પેપર પણ કાઢી નાખવો પડે,
અને પછી જ એ હલવો મોઢામાં મૂકીએ તો એનો સ્વાદ આવે. જો બોક્સને ખાવા જઈએ તો દાંત તૂટી જાય ને લોહી નીકળે, અને બટર પેપર સહિત ખાઈએ તો એ બટર પેપરના કૂચા પાછા આવે. દેહમાં રહીને આત્મા અનુભવ કરે છે, પણ દેહ બુદ્ધિ અથવા દેહાશક્તિ તીવ્ર હોય તો આત્માનો અનુભવ થઈ શકે નહીં. એમ જે રીતે છે તે રીતે જાણવું એ આપણા કલ્યાણનું કારણ. શંકરભાઈ પંડ્યા, ગઈકાલે સ્વાધ્યાયમાં મેં એક સવાલ પૂછેલો, જવાબે પણ મને અનુકૂળ હતો, છતાં આપની આગળ વધુ માહિતી મેળવવા આ સવાલ પૂછું છું કે જીવ તત્વ અને આત્મા તત્વ બંને જુદા છે. આ ભાઈ મરી ગયા તો જીવનું શું થયું કે આત્માનું શું થયું? એ જો સમજાય તો કે આ સંધ્યાકાળે, જીવન સંધ્યાકાળે એક ખ્યાલ આવે. જીવ અને આત્મા બંને એક જ છે. એટલે ઘણી વાર સંસારી જીવો માટે જીવાત્મા શબ્દ વપરાય છે અને મુક્ત આત્માઓ માટે પરમાત્મા શબ્દ વાપરવાની પદ્ધતિ છે. એટલે જુદા જુદા આચાર્યોએ શબ્દો જુદા જુદા વાપર્યા છે, પણ આપણે તો પ્રેક્ટિકલ થવું કે એક અજ્ઞાની સંસારી જીવ, એક જ્ઞાની જીવ છે, પણ હજુ પૂર્ણ જ્ઞાની થયો નથી. ખ્યાલ આવે? એક તો સંસારના અજ્ઞાની જીવો, એ જ 99 ઉપર બીજા અબજ લગાડી દો, નવડા એટલી સંખ્યા અજ્ઞાની જીવ, અને એટલી જ રહેવાની છે કાયમ. પણ એ આખો વિષય જુદો છે. તો એક અજ્ઞાની જીવ માટે જીવ શબ્દ વાપરવામાં આવે છે, અથવા અજ્ઞાની જીવ વાપરવામાં આવે છે, અથવા સંસારી જીવ વાપરવામાં આવે છે, અથવા બહિરાત્મા એવો શબ્દ વાપરવામાં આવે છે. ટર્મિનોલોજી તો દરેક દર્શનની પોતપોતાની રહેવાની, એમાં આપણે કઈ કન્સર્ન. જીવ અને શિવ, તો જીવ તે બદ્ધ આત્મા જે સંસારમાં રખડે છે, આદિવ્યાધિ ઉપાધિ છે, દેહ ધારણની ક્રિયા કરે છે. અને શિવ, શિવ એટલે મુક્ત આત્મા. પછી એ મુક્ત આત્માનું પણ વિવરણ છે વિશેષ, તમારે જોઈતું હશે તો વિચારી શકો છો. તો આપણે 2-3 વસ્તુ નક્કી કરી. દુનિયાના મનુષ્યો જે છે અજ્ઞાની, એને જીવ અથવા આત્મા કહે છે, અથવા બહિરાત્મા. પછી જે જીવો આગળ વધ્યા, આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ હજુ પૂર્ણ આત્મા બન્યા નથી. પ્રબુદ્ધ આત્મા બન્યા પણ પૂર્ણ આત્મા બન્યા નથી. એટલે અહીંયા દર્શન, જૈન દર્શનની વિશેષતા છે. એકલું જ્ઞાન થાય એટલે પૂર્ણ મુક્તિ થતી નથી, પણ જ્ઞાન થાય એટલે આંશિક મુક્તિ થઈ, ઘણા અંશે મુક્તિ થઈ, પણ હજુ પૂર્ણ મુક્તિ થઈ નથી. ત્યાર પછી પણ આગળ વધવું પડે, કારણ કે દેહ બુદ્ધિ ગઈ સામાન્ય, પણ હજુ દેહ બુદ્ધિ સંપૂર્ણ નથી ગઈ. પણ આ માટે ઘણા વર્ષો જોઈએ, ઘણા મહિનાઓ જોઈએ, કે એની ગ્રેડેશન છે. પાણીને સોનું જે ખાણમાં હતું એને તમારે લગડી બનાવવા માટે કેટલી ભઠ્ઠીઓમાંથી પસાર કરવું પડે. પહેલા મોટો કચરો કાઢ્યો, પછી સામાન્ય કચરો કાઢ્યો, અને છેલ્લે સૂક્ષ્મ કચરો કાઢ્યો, ત્યારે એ પૂર્ણ
સોનાની લગડી. એવી રીતે જ્યારે પહેલા વરસાદ પછી પેલું પાણી આવે છે નળમાં, તો એકદમ ડોળું આવે છે, તો તમે એકવાર ગાળીને પીતા નથી, પણ એને ઉકાળો અને પછી સામાન્ય ગરણાથી ગાળીને વળી પાછા ખાસ જાડા ગરણાથી ગાળો છો, અને જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી તે તમે પીવામાં વાપરતા નથી. એમ આત્માની પરમાત્મા થવાની પ્રક્રિયા વિસ્તૃત છે, દીર્ઘકાલીન છે અને શ્રમ સાધ્ય છે. જગતમાં એની પ્રસિદ્ધિ નથી. જગતમાં તો એમ કે છે, અરે હમારે ગુરુ ने हमारे सर पर हाथ रख दिया, अब हमारा कल्याण हो गया. તો એ બધી વાત એ સામાન્ય લોકોમાં. તો આત્મા અને જીવ બંને એક છે, અને પરમાત્મા અને શિવ બંને એક છે. પરમાત્મા કે શિવ થાય પછી એને અનંત જ્ઞાન અને અનંત આનંદ અનંત કાળ સુધી રહે છે. એને કોઈ ઈચ્છા, રાગ, દ્વેષ એવું કંઈ થતું નથી. જો એવું બધું થતું હોય તો આટલી બધી માથાકૂટ કરીને રાજાઓ, કારણ કે મોટા ભાગે પરમાત્મા થવાનું પરાક્રમ એ તો મહાન સમ્રાટો અને રાજાઓએ જ કર્યું છે. પછી રામ હોય કે મહાવીર હોય કે કૃષ્ણ હોય. આમ પરમાર્થ દાર્શનિક રીતે અનેક પ્રકારની માન્યતાઓ હોઈ શકે છે. દરેકની માન્યતા દરેકની પાસે છે, એમાં આપણે કંઈ પણ વિરોધ નથી. પણ આપણા કલ્યાણ માટે તો આપણે એવું કરવું છે કે યદગતવાન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. કયું પદ પ્રાપ્ત કરવું છે? જ્યાંથી આવાગમન રહેતું, અથવા યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. અત્યારે તમને અબજ રૂપિયા આપ્યા, 5 બંગલા આપ્યા, 5 મોટરો આપી, પણ પછી તમે એમ કહો કે ના પણ આટલું નહીં, મારે તો હેલિકોપ્ટરો આપો, મને તો જેટ વિમાનો આપો. એનો અર્થ એમ કે હજુ તમને કમ્પ્લીટ સેટિસ્ફેક્શન થયું. જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી કમ્પ્લીટ સેટિસ્ફેક્શન નથી. એટલે બુદ્ધ ભગવાને એવું કહ્યું, તણ્ણા એવ દુઃખમ. તૃષ્ણા જે છે તે જ સર્વ દુઃખનું કારણ. પણ એ માત્ર સ્થૂળ તૃષ્ણા નહીં, સૂક્ષ્મ તૃષ્ણાનો પણ એવો અભાવ થાય કે સર્વ પ્રકારના વિકારો અને સર્વ પ્રકારના શોર્ટકમિંગ્સ અથવા કર્મ બંધન એનો નાશ થાય. અને સાદે અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. આવી પરમાત્મા તત્વની પ્રાપ્તિ સંપૂર્ણપણે થઈ જવી તેને મોક્ષ કહે છે, શિવપદ કહે છે. નામ તમે ગમે તે આપો, નામ ગમે તે આપો, એનો કઈ વાંધો નથી. અહીં નામ ઘણા લખ્યા છે, સામે મેરી ભાવના છે ને. बुद्ध वीर जिन हरिहर ब्रह्मा या उसको स्वाधीन कहो, भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो. તો આ પ્રમાણે આપણે મધ્યસ્થ થઈ, નિષ્પક્ષ થઈ, આત્માના અનંત જ્ઞાન અને આનંદનો જ્યાં અનુભવ થાય છે અને એ અનુભવ અનંતકાળ ટકે છે એવા પરમાત્મ પદની, મોક્ષ પદની શ્રદ્ધા કરવી એ આપણા કલ્યાણનું કારણ છે. પ્રયત્ન કરવો
એકદમ થાય નહીં. અનંતકાળથી કુસંસ્કારો છે એ કાંઈ એકદમ નાશ પામે નહીં. એમ કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે. શું કહે છે? કહો. ભગવાન મળી ગયા એવું ક્યારે બને છે? પાડવે છે. બહૂનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ સમહાત્મા સદુર્લભ. એનો પાઠભેદ અનેક છે. અનેક જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ સમહાત્મા સદુર્લભ. દુનિયામાં સાધુ તો કરોડોમાં એકાદ હોય. આવો સાધુ એ હજુ સાધુ છે. એ પણ છેલ્લી નિર્બીજ સમાધિ જયારે પ્રાપ્ત કરશે ત્યારે પરમાત્મા થઈ જશે. આવું થોડું સૂક્ષ્મ સ્વરૂપ મહાજ્ઞાની અને તીર્થંકર ભગવાને કહ્યું છે તે ક્રમે 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 સમજાય. અત્યારે તો આપણે નેક્સ્ટ બે સ્ટેપ જાણી લેવા કે મારી પાસે તો માત્ર 10, 20, 30 વર્ષ છે, એમાં મારે શું કરવું? તો સત્સંગ દ્વારા, સાચા સત્સંગની ઉપાસના દ્વારા મોહનો નાશ કરવો. તો ધીમે 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 મોક્ષ થાય. એ મોક્ષ 1 આની થાય, 2 આની થાય, 4 આની થાય, 6 આની થાય, 8 આની થાય, 12 આની થાય, 14 આની થાય અને 16 આની થાય ત્યારે એને મુક્તાત્મા અથવા શિવ કહેવામાં આવે છે. સત્સિદ્ધ એમ કહેવામાં આવે છે. આટલે સુધી આપણે એને સમજીશું. મારું નામ ભુલાભાઈ મકવાણ. આપણે માણસ મરી જાય છે, મરી ગયા પછી જીવ કહે છે 3 દિવસ સુધી ઘરમાં રહે છે, 3 દિવસ સુધી રહે છે, કોઈ કહે છે 12 દિવસ સુધી રહે છે, એની ક્રિયા કરે છે. તો જીવ એ કઈ જગ્યાએ રહે છે? ઘરમાં રહે છે, કોની પાસે રહે છે? અને ક્રિયા કર્યા પછી જ આપણે છૂટક ક્લિયર થઈએ. મૂળમાં આવું બધું છે નહીં. કઈ પરમાર્થથી જોઈએ તો જો જીવ 3 દિવસ ઘરમાં રહેતો હોય તો શરીરને જ ઘરમાં રાખો ને 3 દિવસ. શા માટે નથી રાખતા? એટલે આ બધી છેલ્લા 15-20 સૈકાઓમાં ક્રિયાકાંડી મનુષ્યોએ પોતાના જીવન નિર્વાહ માટે ઉપજાવી કાઢેલી વાત. આત્મા શરીરમાંથી નીકળ્યો પછી કાંઈ જ એને એ શરીર કે શરીરના કોઈ પણ મનુષ્યો કે એની સાથે સંબંધ છે નહીં. એ તો મહાવીર ભગવાને એનું સૂક્ષ્મ વર્ણન કર્યું. સેકન્ડના ટ્રિલિયન્થ ઓફ અ ભાગની અંદર એને દેહ ધારણ કરી જ લેવો પડે. એની વિધિ બતાવી છે કે કેવી રીતે દેહ ધારણ કરે. એને મરોડ કહે છે. મોડ, 1 મોડ, 2 મોડ, 3 મોડ અને 4 મોડ વધુમાં વધુ લે એટલામાં અહીંથી અબજો જોજન એ ચાલ્યો જાય અને જે દેહ પોતે આયુષ્ય બાંધ્યું હોય અને પોતે જે ગતિ બાંધી હોય એ અનુરૂપ દેહમાં એ પ્રવેશ કરી લે. અને પ્રવેશ કરવો જ પડે. એમાં એનું કાંઈ ચાલે નહીં. કેવી રીતે? જેવી રીતે એક ખીલી હોય અને મેગ્નેટ લઈ જાઓ તમે પાસે ને એ મેગ્નેટ એવો હોય કે જેનું ફિલ્ડ મોટું હોય તો એ ખીલી ચોંટી જ જાય. એને એમાં ખીલી એમ કે મારે ચોંટવું નથી તો એનું ચાલે નહીં, અને મેગ્નેટ કે તું મને ચોંટતી નહીં તો એનું કંઈ ચાલે નહીં. ત્યાં સુધી કર્મની સત્તા છે. એથી આગળ અંદર ગયા પછી એટલે કે ભાવ એ પોતે સ્વતંત્ર છે. કેવા ભાવ કરવા એમાં જીવ સ્વતંત્ર છે મુખ્યપણે, પરંતુ દેહ ધારણની ક્રિયામાં એ સ્વતંત્ર નથી. એનું પણ લોજિક પાછું આગળ આપ્યું છે.
કારણ કે ભાવ કરવા એ તો આત્માની પોતાની શક્તિ છે, જ્યારે દેહ ધારણ કરવો એ તો અઘાતી કર્મો છે. આયુષ્ય, નામ, ગતિ, વેદની આદિ અઘાતી કર્મો છે. તો આનું બધું બહુ મોટું સાયન્સ છે. એ કંઈ આપણે 2-4 દિવસ, 2-4 મહિના કે 2-4 વર્ષમાં સમજી શકીએ કે ન સમજી શકીએ, પણ એવું કાંઈ એ આત્મા અહીંયા રહેતો નથી. એ તો એનું થયું. આપણે જે કરીએ એનું ફળ આપણને મળે. આપણા મા બાપ ગુજરી ગયા, તેમના સ્મરણમાં જ્ઞાતિમાં રહેલા સગા સહાલાઓમાં વાત્સલ્ય વધારવા માટે, દાનની ભાવના કરવા માટે આપણે બ્રાહ્મણોને આપીએ, પૂજારીને આપીએ અને ઘણા બધાને જમાડીએ, પણ એ બધું તે આ ભાવ માટે છે અને આપણા કલ્યાણ માટે છે કે ભાઈ આટલા પૈસા ખર્ચા તો કરવું જોઈએ. બાપાને માટે હોસ્પિટલ બંધાવો, બાપાને માટે તમે સંબંધીઓને જમાડો, બાપાને માટે તમે ગાયોને છોડાવો, બાપાને માટે તમે કોઈ બીજા સારી સુવિચારોનું પુસ્તક બહાર પાડો, બાપાને માટે તમે ગરીબોને દાન દો. અને તમારા બાપા એવા સદગુણ સંપન્ન હોય, તમારે એટલે મારા, એમ તમારે એટલે કોઈની વાત નથી ચાલતી, આપણા મા બાપ એટલા સદગુણ સંપન્ન વગેરે હોય તો એમની સ્મૃતિ પણ બનાવો, એમનું જીવન ચરિત્ર પણ બહાર પાડો કે જેથી બીજાઓને પણ એવું જીવન જીવવાની પ્રેરણા મળે. એમ સત્કાર્યોની પરંપરા મહાપુરુષોના જીવન ચરિત્રથી આપણને આજ સુધી પ્રાપ્ત થઈ. એટલે રામાયણ લખાયું, કૃષ્ણ ભગવાનનું ચરિત્ર લખાયું, મહાવીર ભગવાનનું ચરિત્ર લખાયું, મોટા મોટા નાનક દેવ કે બીજા કુંદકુંદાચાર્ય કે એવા રાજચંદ્ર કે આનંદ ગંજી કે એવા બીજા કબીર દાસજી કે જ્ઞાનેશ્વર, એ બધાનું જીવન ચરિત્ર લખાયું તો આપણને એમાંથી પ્રેરણા મળે છે કે ભાઈ ક્ષમા રાખો, સર્વજીવોમાં મૈત્રી રાખો, સાદું જીવન જીવો અને સદગુણોનો સંચય કરો, પાપથી નિવૃત્ત થાવ અને જે રીતે પોતાને અને ઘરના લોકોને, સોસાયટી વાળાને, નગરના લોકોને, પ્રાંતના લોકોને, રાષ્ટ્રના લોકોને અને વિશ્વના સમસ્ત પ્રાણીઓને શાંતિ, સુખ અને શાતા ઉપજે તેવું જીવન જીવવું, એવી મારી ભાવના અને એવો મારો પ્રયત્ન છે. એમ આપણે દરરોજ અંતમંગળમાં બોલીએ છીએ, સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો આ પ્રમાણે એનો જેટલું સમાધાન પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણોથી છે એટલું છે. શું કોઈને પાછળથી બધું આપવાનો નિષેધ નથી, પણ એ જીવને ના પહોંચે. એનાથી લાભ તો બેને થાય. આપણને લાભ થાય કારણ કે આપણે પુણ્ય ભાવ કર્યો દાનનો, અને પેલા જે કોઈ બ્રાહ્મણાદિ કે કોઈ બીજા જે એવા હોય એને લાભ થાય કે એને આવી વસ્તુ મળી, ધોતિયું મળ્યું કે કઈ પાટ મળી કે વાસણ મળ્યા કે કેશ મળી કે તમારે જે આપ્યું હોય તે. તો તત્વ છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન એ એવી રીતે કરવું જોઈએ કે જેથી આપણા આત્માને લાભ થાય, બીજા આત્માઓને પણ લાભ થાય. એમ મોટા પુરુષોનું જીવન એ રીતે સર્વ મનુષ્યોએ સ્વીકાર્યું છે, ચાહે ભારતમાં જન્મેલા હોય ચાહે ભારતમાં ન જન્મેલા હોય, પણ ભારતમાં જન્મેલા એ સૌથી વિશેષ સૂક્ષ્મ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા પરિપૂર્ણપણે કરેલું છે. જેવો વિચાર ભારત દેશની અંદર આત્મ તત્વનો અને જગત તત્વનો થયો છે તેવો અન્ય કોઈ દેશમાં થયો નથી. એનો અર્થ એવો નથી કે બીજાઓ પાસે કંઈ છે જ નહીં. શું? પણ
ઈસુ ભગવાનના જીવનમાં પણ એવી કથા આવે છે કે જ્યારે 12 કે 14 વર્ષનો અજ્ઞાતવાસ એમણે સેવ્યો ત્યારે જેરુસલેમથી એ NWF નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર દ્વારા એ પંજાબ આવેલા અને પંજાબમાં તે વખતે વિચરતા મહાપુરુષો અને ઋષિમુનિઓ પાસેથી એમણે અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરેલી એવી એક દંતકથા આવે. તો વિદેશમાં પણ મહાપુરુષો થયા, એમણે પણ આવું કહ્યું, પોતપોતાની બુદ્ધિ પહોંચી, શક્તિ પહોંચી ત્યાં સુધી. Lives of great men all remind us to make our life sublime. Long fellow છે, tennis છે, long fellow છે. Lives of great men all remind us to make our lives sublime. કોણ છે? નથી લોંગ ફેલો. પછી આગળ વધશે. તો આ પ્રમાણે આપણે એને જાણવું, આપણા કલ્યાણ માટે જાણવું. અત્યારે બધા આપણે અલ્પજ્ઞ છીએ એટલે બહુ વાદ વિવાદમાં પડવું નહીં. આટલે સુધી સમજાય છે. આથી વિશેષ જેવું જ્ઞાની ભગવંતોએ કહ્યું તે મારે માન્ય છે એમ પણ વિચારવું જોઈએ. એટલે કૃષ્ણ ભગવાન કહે છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. Thus far and not further, એમ ગાંધીજી કહે છે. Where logic ends, their faith begins. Where logic ends, their faith, there is a THERE, their faith begins. આ પણ સાપેક્ષ કથન છે. એનો અર્થ એવું નહીં કે અંધશ્રદ્ધાથી બધું મારી લેવું. સુયુક્તિનું અવલંબન જેટલું લેવાય તેટલું લેવું, પણ એ સુયુક્તિમાં પણ જો શ્રદ્ધા ભળે નહીં તો કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય. કારણ કે છેવટની દશામાં બુદ્ધિને પણ બાજુમાં મૂકી દેવી પડે તો જ આત્મતત્વની ઉપલબ્ધિ થાય. એમ હમણાં કીધું ઉપનિષદકારે, યતઃ વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. બુદ્ધિ ત્યાં પહોંચી શકતી નથી. વિકલ્પ, સંકલ્પ, એનાથી પાર નિર્વિકલ્પ, અને સૂક્ષ્મ વિકલ્પ નિર્વિકલ્પમાં હોય એનાથી આગળ નિર્બીજ સમાધિ જ્યારે પ્રાપ્ત કરે ત્યારે સર્વ કર્મોને બાળી અને તે સંપૂર્ણ મુક્ત આત્મા થઈ જાય. આવી રીતે ક્રમે કરીને આત્મા પરમાત્મા થાય. આપણે તો આત્મા નહીં, પરમાત્મા કઈ નહીં, આપણે તો આનંદ જોઈએ છે. આપણે તો, હું તો મારી વાત કરું છું, શું જોઈએ છે? આનંદ. પણ કેવો આનંદ? અનંતકાળ રહે અને એનાથી મોટો દુનિયામાં હોય નહીં. આ હકીકત છે. આ હકીકત મહાપુરુષોએ કહી છે. આપણી સમજણમાં આવે ન આવે, અત્યારે એ બધા શાસ્ત્રો નષ્ટ પણ થઈ ગયા હોય તો પણ જેટલા છે એટલા પણ અત્યારે કાફી છે. આપણું પર્પસ શરૂ થાય એટલા. એટલે સર્વોત્કૃષ્ટ આનંદ અનંતકાળને માટે પ્રાપ્ત થાય અને સર્વ વસ્તુનું જ્ઞાન થાય એવી એક સંભાવના આ વિશ્વને વિશે છે. અત્યારે આપણે સંપૂર્ણપણે પ્રાપ્ત ન કરી શકીએ તો પણ એનું રિઝર્વેશન કરાવીને અત્યારે પણ અતિન્દ્રિય આનંદનો અનુભવ મહદ અંશે પ્રાપ્ત કરી શકીએ છીએ. જૈન પરંપરા પ્રમાણે પરિપૂર્ણપણે પ્રાપ્ત કરી શકતા નથી, પણ જો એનું કમ્પ્લીટ રિઝર્વેશન થઈ ગયું હોય, તમને અત્યારે આપી દે ટિકિટ અને પ્લેનની ટિકિટ મળી ગઈ અને સીટ નંબર આપી દીધો, તોય પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય તો આગલે દિવસે ઓકે કરાવવા જવું પડે. ઇટ ઇઝ ઓકે, પણ છતાં પણ કરાવવા જવું. કોઈ આકસ્મિક સંજોગોમાં ફ્લાઇટ કેન્સલ થઈ હોય કે કંઈક એવું થયું હોય તો આપણે એરોડ્રોમનો ધક્કો ખાવો પડે. તો આમ વિવિધ પ્રકારે જ્ઞાની ભગવંતોએ આપણને જીવનને દિવ્ય અને આનંદમય બનાવવા માટે
પૂરપાટ પાથે આપ્યું છે તે આપણે જો વિનય સહિત અને સત્પાત્રતા સહિત એનો સ્વીકાર કરીએ તો આપણને યતઃ અભ્યુદય નિશ્રેયસ પ્રાપ્તિ સધર્મ એવી એક વ્યાખ્યા આવે છે. યતઃ જેના દ્વારા, જેથી, જેને કરીને અભ્યુદય બહુ માર્મિક છે. દુનિયાના લોકો સંતોની દયા કરે કે સાહેબ મન તો આમાં જોઈને મને રડવું આવે, બિચારાને કેટલા મચ્છર કરડે, માખી કરડે, એમને ખાવા પીવા નહીં, પહેરવા લંગોટ નહીં, કોઈ એમની સેવા કરનાર નહીં, એમને ડાક્ટર દવા નિદાન આપે નહીં, કંઈ કોઈ નહીં, કેટલી અગવડ, બિચારા બહુ દુઃખી. ચલે જાઓ, चाह गई चिंता गई मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो साह न का. तेरे प्राइम मिनिस्टर और प्रेसिडेंट तो इनके पांव की रज तक भी नहीं है. तुम्हारे करोड़पति खरबपति अरबपति की बात नहीं है इधर. इंद्रा देवी इनको नमस्कार. માનતો હોય તો ઇન્દ્રમાં. ઇન્દ્ર એટલે તમારા આ પૃથ્વીની બધી સંપત્તિ હોય એ ભેગી કરો તો એની એક મોજડી જેટલું પણ સંપત્તિ નો. અમેરિકન, યુરોપ, એશિયાન, હોંગકોંગ, સિંગાપોર એ બધાની સંપત્તિ ભેગી કરો તો પણ ઇન્દ્રની એક મોજડી એમાં હીરા જડ્યા છે એની કિંમત પણ ન થાય. પણ અત્યારે એટલું કહેવાનો અર્થ નથી, કારણ કે દરેકને એટલું આસ્તિક્ય ન હોય અને એમ કે સાહેબ તમારું ખસી ગયું છે પણ હું તો કલેક્ટર છું, હું તો કમિશનર છું, હું તો આઈએએસ ઓફિસર, એમાં પણ ટોપ રેન્કમાં છું. એટલા માટે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. હકીકત છે એમને કોઈ નહીં, કારણ કે એ તો નગર શેઠ હતા અને બાકી તો રામ સમ્રાટ હતા, બુદ્ધ કે મહાવીર સમ્રાટ હતા, અને છતાં એમણે બધી વસ્તુ બાજુ મૂકી દીધી અને અંતરના આનંદને પ્રગટ કર્યો. માટે એમનું સ્મરણ કરવાથી, દાસત્વ ભાવથી, વિનય ભાવથી, ભક્તિ ભાવથી એમનું સ્મરણ કરવાથી પણ અબજો પાપ કર્મો બળિયા. જો ભાવપૂર્વક કરે તો, એટલે સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. એ પ્રમાણે મહાપુરુષોએ વસ્તુનું સ્વરૂપ કહ્યું છે. વિચારવું ધીમે 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 ધીમે, શનૈઃ શનૈઃ મોક્ષ માર્ગમ પ્રાપ્યતે ઉપલભ્યતે. યતઃ અભ્યુદય નિશ્રેયસ. નિશ્રેયસ એટલે મોક્ષ, એ સહેજ રહી ગયું. અભ્યુદય એટલે વધતો વધતો ઉત્તમ વૈભવ અને સુખના સર્વ સાધનો. પણ હજુ એ લૌકિક છે. એ અભ્યુદય, પણ નિશ્રેયસ જ્યાં કીધું ત્યાં ફિનિશ. અનંત અતિન્દ્રિય આનંદ, સ્વાધીન અનંત કાળ માટે એ નિશ્રેયસ અથવા મોક્ષ. અભ્યુદયની અંદર તો કરોડપતિ, કરોડાધિપતિ, અબજપતિ, અબજાધિપતિ, ખર્વપતિ, ખર્વાધિપતિ, એમ આગળ એની બધી પદવીઓ છે. એનું બધું મોટું વિજ્ઞાન અત્યારે એ પ્રસ્તુત નથી, પણ છે. એટલે સુખી થવાનો માર્ગ, તે સાચો ધર્મ કરવો તે છે.
જે સાચો ધર્મ કરે છે તેને દુનિયાના તો કરોડપતિ ને અબજપતિ ને બધી આ પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટરશીપ ને આવું બધું એવું તો મળે છે, પણ એવું ઇન્દ્ર આદિ પદ પણ મળે છે, દેવેન્દ્ર, પણ એ બધું એને જોઈતું. એમ કે છે નરસિંહ મહેતા, પુણ્ય કરી અમરાપુરી પામ્ય અંતે 84 માહી રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. એ અમરાપુરી એટલે સ્વર્ગમાં ગયા અને પછી પાછા 84 માં આવવાનું હોય તો એવું સ્વર્ગ નથી જોયું. અમારે તો એવું સ્વર્ગ જોઈએ છે કે જ્યાંથી પછી અનંતકાળનો અનંત આનંદ જ વિના પ્રયત્ને પ્રાપ્ત. આવી પણ એક સંભાવના છે. એવો મોક્ષ સૂક્ષ્મ. હવે લગભગ સમય થઈ જશે, પ્રકાશચંદ્ર દવે. ટૂંકમાં આપી દઈએ હવે જવાબ. 5 મિનિટ છે. કર્મયોગ અને વિચાર યોગ બે શરીર સાથે જોડાયેલા જ છે. એના વગર માણસ રહી શકતો નથી. હવે જ્યાં સુધી વિચાર યોગ લુપ્ત ના થાય ત્યાં સુધી મોક્ષ કઈ રીતે મળે? બરાબર. આપે કીધું એ અર્ધ સત્ય છે. કર્મયોગ એટલે અનાસક્ત કર્મયોગ. અનાસક્ત કર્મયોગ એ અમુક હદ સુધી જ છે, એનાથી આગળ જે છે. અને વિચાર યોગ પણ અમુક હદ સુધી જ છે. વિચારથી આગળ જ્યારે જાય ત્યારે નિર્વિકલ્પ થાય, અથવા કથનચિત નિર્વિચાર કહો તો પણ વાંધો નથી. અને એ નિર્વિચારમાં પણ અતિ સૂક્ષ્મ પોતાને ખબર ન પડે સબકોન્શિયસ માઇન્ડ કામ કરતું હોય, એનાથી પણ આગળ જ્યારે નિર્બીજ થાય ત્યારે જ મોક્ષ મળે. તો મોક્ષ એટલા માટે કીધું કે મોક્ષ એ કોઈ ઓર્ડિનરી વસ્તુ નથી, અને મોક્ષ એ દીર્ઘકાલીન પ્રક્રિયા છે. એટલે શું? અનું જે ખાંડમાંથી નીકળ્યું હતું એને થોડું તમે પહેલી 2 ભઠ્ઠીમાં નાખ્યું તો એમાં 20% ચોખ્ખું થયું. બીજી 3-4 ભઠ્ઠીમાં નાખો તો બીજું 20% ચોખ્ખું થયું. પછી બીજી 2-3 ભઠ્ઠીમાં નાખ્યું તો બીજું થયું. 16 વલું સોનું પ્રાપ્ત કરવા માટે 16મી ભઠ્ઠીમાંથી બહાર નીકળે ત્યારે લગડી હોય એની અંદર કોઈ પણ પ્રકારની સૂક્ષ્મ કે સ્થૂળ પ્રકારની મિલાવટ રહેતી નથી. પ્યોર 100% ગોલ્ડ. તો અનાસક્ત કર્મયોગ અને વિચાર યોગ આપણને મોક્ષ માર્ગ તરફ લઈ જાય છે, અથવા મોક્ષ માર્ગમાં પણ લઈ જાય છે, પણ અમુક એની હદ છે. એનાથી આગળ જે છે એ તો નિર્વિકલ્પ. એમ મહાપુરુષોએ કહ્યું. એટલે દ્રષ્ટાંત એવું આપ્યું, મીઠાની પૂતળી સમુદ્રનું માપ લેવા અંદર ગઈ અને 50 વાર ગઈ એટલામાં તો પોતે જ ઓગળી ગઈ અને બહાર કહેવા આવી નહીં કે સમુદ્ર કેટલો ઊંડો. દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત શું? તો એ પ્રમાણે મોક્ષે ગયેલા પુરુષો પણ મોક્ષનું એટલે શુદ્ધ આત્માનું પરિપૂર્ણ વર્ણન કરી શકતા નથી. માટે એમ કહ્યું સમજ્યા તે સમાઈ ગયા. સમજ્યા તે સમાઈ ગયા. એ પ્રમાણે અનાસક્ત કર્મયોગ અને વિચાર યોગ એ આપણને મોક્ષ માર્ગમાં લઈ જાય છે, ઘણે આગળ સુધી લઈ જાય છે, પણ છેલ્લી દશા જે છે એ તો નિર્બીજ સમાધિની દરેકે પ્રાપ્ત કરવી જ પડે, જેને પૂર્ણ મોક્ષ જોઈતો હોય તેને. પૂર્ણ મોક્ષનું સ્વરૂપ એટલું સૂક્ષ્મ છે કે એકદમ એ સામાન્ય મનુષ્યના લક્ષમાં પણ આવતું નથી, અને સામાન્ય મનુષ્ય એને કોમ્પ્રિહેન્ડ પણ કરી શકતો નથી, અને તેથી એની એ ભાવનાને
ઈચ્છા પણ કરતો એમ કૃષ્ણ ભગવાન કહે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. હજારોમાંથી કોઈક જ એને મળે પ્રયત્ન. તને એવા હજારો પ્રયત્ન કરનારા માંથી પણ કોક જ મને તત્વથી પામે. એટલે કરોડો 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 માંથી એક પામતા નથી એમ નહીં, પણ પૂર્ણતા. આમ અત્યારે આટલું સમજાય છે. વિશેષ યથા સમય આપણે વિચારીશું. વિહુચ્યુતો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવૃત સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર